છોટાઉદેપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનો પ્રચાર તેજ છોટાઉદેપુર લોકસભા પ્રભારી જિગીશાબેન પટેલ અને પ્રદેશ મહિલા મોરચાના સજ્જનબેન રાજપૂતે બહેનોને પીએમ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત વાત કરી। નાંદોદ વિધાનસભા બેઠકમાંથી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી તો જિગીશા પટેલે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે આજે સત્તામાં આવવા માટે કોંગ્રેસ પાસે કશું રહ્યું નથી તો ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા વિરુદ્ધ આંદોલન પાર્ટ 2 ચાલુ કર્યું। તેના વિશે કહ્યું કે જો ક્ષત્રિય સમાજની બહેનોને રૂપાલા સામે વિરોધ છે એ બધું ભૂલી 7મી મે તમામ સમાજે એક થઈ આ દેશમાં ગુજરાતને સૌથી વધુ લીડથી જીતાડશે એ મારો આત્મવિશ્વાસ છે। એક ક્ષત્રિય સમાજનો વિષય છે અને ક્યાંક ને ક્યાંક મારે તો જો હું પટેલ છું અને સામે ક્ષત્રિયની બહેનો જો મોરચે ચડી હોય તો મારે તો એવું જ કહેવું પડે કે મોદી સાહેબને ક્યારેય કોઈ વિકાસમાં જ્ઞાતિ કશું જ જોયું નથી। અવિરત ગેરંટીથી વિકાસ કર્યો છે અને એ વિકાસમાં કોઈ પણ જ્ઞાતિ હોય, ઓબીસી હોય, સામાન્ય હોય, એસટી હોય, એ બધી જ્ઞાતિને એનો લાભ મળ્યો જ છે। પાર્ટ 2 શું કરવાના છે એ મને નથી ખબર, પણ મેં તમને એક જ વસ્તુ કીધું કે જ્ઞાતિને સાઈડમાં મૂકીને બધા જ વિચારશે। કદાચ એ બહેનોને એમનું થોડુંક આમ જનૂન હોય અને બોલ્યા હશે, પણ જ્યારે ઇલેક્શન 7મી મે છે ત્યાં સુધીમાં બધી જ્ઞાતિઓ એક થઈને આ ગુજરાતને દેશમાં સૌથી હાઈએસ્ટ લીડથી જીતાડશે, એ જ મારો આત્મવિશ્વાસ।